ધારાસભ્ય ભગવાનસિંહ કરગઠિયા સહિત આગેવાનો માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ કરી કામગીરીની સમીક્ષા કરી. માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનસિંહ કરગઠિયા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસિંહ જાવિયા સહિત આગેવાનો પહોંચ્યા હતા. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જનરલ ઓપીડી, દાંત વિભાગ, લેબોરેટરી, આંખ વિભાગ, દવા દાખલ વિભાગ સહિત વોર્ડની મુલાકાત લઈ કરી હતી. હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ સાથે વાર્તાલાપ કરી સમીક્ષા કરી. ઘટતી અસુવિધાઓ માટે હોસ્પિટલ અધિક્ષક સાથે ચર્ચા કરી પૂર્ણ કરવા સૂચનાઓ આપી. આ તકે સામૂહિક આરોગ્ય કેન્દ્રના આગામી દિવસોમાં નવનિર્માણ થનાર હોય જે જગ્યા અંગે પણ સમીક્ષા કરી નાના મોટા ફેરફારો અંગે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી યોગ્ય કરવાની ધારણા આપી હતી. પ્રતાપસિંહ સોદિયા, જી ન્યૂઝ, માળિયાહાટીના. ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય માંગરોળ માળિયા. ગુજરાત સરકાર દ્વારા આપણા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા માળિયા વિસ્તારમાં એક આધુનિક હોસ્પિટલનો મંજૂર કરવામાં આવી છે, જેમાં રાજેશભાઈ ચુડાસમા અને મેં પોતે ખૂબ જ પ્રયત્નો કરી અને સરકારમાં અવારનવાર આગેવાનો સાથે જઈને રજૂઆત કરતા સરકારે આ હોસ્પિટલ માળિયા મુકે મંજૂર કરી છે અને ટૂંક સમયમાં એનું કામ ચાલુ થાય એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ.